ચોમાસા પહેલા વડોદરા પ્રશાસન એક્શનમાં પાલિકાની નિર્ભયતા શાખાની જર્જરિત ઇમારતોને નોટિસ સમતા અને ગોરવાના હાઉસિંગ બોર્ડના 35 વર્ષ જૂના 1200થી વધુ મકાનોને જાતે જ ઉતારી લેવા નોટિસ આપવામાં આવી અને મકાન પડે અને નુકસાન થાય તો મકાન માલિકની જવાબદારી રહેશે। જો કે નોટિસ મળતા સ્થાનિકોએ પાલિકા પર રોષ ઠાલવ્યો। પાલિકા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરે પછી નોટિસ આપે એવી લોકોએ માંગ કરી। જો કે ધારાસભ્ય કેયુર રોકડિયાનું કહેવું છે કે સરકાર દ્વારા રીડેવલપમેન્ટ સ્કીમ છે, તેમાં આવા લોકોને નવા મકાન આપી શકીએ। જો 75% લોકો લખાણ આપે અને નવા મકાનની માંગ કરે તો સરકાર નવા મકાન આપવા તૈયાર છે। સિંગ બળવાતે એવું કીધું કે પોતે તમે રિપેર કરો, બરાબર, પોતે એટલે કઈ જવાબદારી તૂટી જાય તે થાય તો અમારી જવાબદારી નહીં એવું કહે છે। બસ બીજું કશું કહેતા નહીં, પોતે જાતે રિપેર કરો તમે એવું કહે છે। क्या बोलने का, अभी एकदम अपना कुछ रास्ता नहीं निकला। मकान तोड़ के क्या करना है, कहाँ जाएगा? खुद का मकान है फिर भी कहाँ जाएगा? नहीं, मैंने क्या पूछता है, हाउसिंग बोर्ड वाला का पास कुछ व्यवस्था है अपना, मकान तोड़ के कुछ ये लोग कुछ मदद करेंगे मकान बनाने का, ऐसा ऐसा कुछ है प्रोविजन? નોટિસોમાં એમ કે છે કે કોઈ પણ જાનમાલી હાનિ થાય કે ગમે તે થાય અમારી જવાબદારી નહીં, તો જવાબદારી કોની રહેશે? અમે લોકો તો એટલા બધા કંઈ પાર્ટી એવી હાઈફાઈ નથી કે આ બધું મેનેજ કરવાના છે, બધું બનાવવાના છે। અને ઘણા બધા તો એવા છે કે જે ભાડુઆત રહે છે અંદર, તો એ લોકો તો કશું કરવા રાજી નથી હોતા। તો અમારા લોકોએ હવે જવું હોય તો ક્યાં જવું, રિપેર કરાવવું હોય તો કોને માટે, કે કોણ અમને મદદ કરવાનું છે? સયાજીગંજ વિધાનસભામાં વિશેષ કરીને વડોદરા શહેરમાં પણ અને સયાજીગંજ વિધાનસભામાં વિશેષ કરીને મોટી સંખ્યામાં ગુજરાત હાઉસિંગ બોર્ડે વર્ષોથી મકાનો બનાવેલ છે। કદાચ ગોરવા જેવા વિસ્તારમાં જ 8-10 હજાર મકાન એ હાઉસિંગ બોર્ડના મકાનો છે। ત્યારે સ્વાભાવિક રૂપે આજે 35-40 વર્ષ થયા હોય, જર્જરિત અવસ્થામાં મકાન હોય અને વડોદરા મહાનગરપાલિકા એમને નોટિસ પણ એમની જે પ્રથા છે એ પ્રમાણે જર્જરિત મકાનની નોટિસ આપતી હોય છે અને એ લોકોનો જીવ બચાવવા માટે વડોદરા મહાનગરપાલિકા એમને ચેતવણી આપતી હોય છે। જો આવા મકાનોની યુનિટી ભેગી થઈને 75%થી વધુ લોકો સહી કરીને જ્યારે સરકારમાં અમારા માધ્યમથી રજૂઆત કરે છે તો અમે એમને રીડેવલપમેન્ટ પોલિસીમાં લઈ જઈને મકાન, સારા મકાન, સારી ફેસિલિટીના મકાન અને આનાથી વધુ સુવિધાવાળા મકાન આપવા માટે બંધાયેલા છે। વડોદરા કોર્પોરેશન નિર્ભયતા શાખા ચોમાસા પહેલાં અનેક જગ્યાએ નોટિસ આપે છે। વડોદરાના સમતા અને ગોરવા વિસ્તારની અંદર આવેલા અનેક મકાનોને નોટિસ પાઠવી દેવામાં આવી છે કે તમારા મકાનો જર્જરિત છે, તમે ખાલી કરો, રિપેર કરો, કોઈ દુર્ઘટના ઘટે તો અમે જવાબદાર નથી। જોઈ શકો છો કે તિરાડો પણ પડી ગઈ છે આ જે મકાનોમાં અને ઉપર પણ સ્લેબ પણ અનેક જગ્યાએ પડી રહ્યા છે। 35 વર્ષ જૂના મકાનો છે, જરૂરિયાત છે મરમ્મતની। વડોદરાના અટલાદરા વિસ્તારની અંદર જે વુડાના મકાનો પડ્યા હતા, 11ના મોત થઈ ગયા હતા। કોર્પોરેશન જાગૃત છે, કહી રહી છે કે મકાન ખાલી કરો, રિપેર કરાવો। લોકો સાથે વાત કરીએ। બેન, અટલાદરા વિસ્તારમાં આ જ સ્થિતિ હતી, 35 વર્ષ આપણા મકાન જૂના છે, નોટિસ આપી છે, જર્જરિત છે, ખાલી કરો, રિપેર કરાવો, કોઈ દુર્ઘટના બને તો જવાબદાર અમે નહીં, એટલે ક્યાંક તો એ લોકો છુટકારો મેળવી રહ્યા છે એવું કહેવાય। છુટકારો મેળવી રહ્યા છે સરકાર, બનવા જ જોઈએ। અહીંયા પાણીની પણ હવે પ્રોબ્લેમ થઈ રહી છે, ગટરની પણ, બધું અમે અમારા પૈસાથી કરાવી રહ્યા છે પણ કોઈ આગળ આવીને ઊભું નથી રહેતું। રોડ પણ નથી બનાવતા, કશું જ નહીં। વારે વારે જે સ્લેબ પડે, દિવાલોમાં તિરાડો પડે, તમે રિપેર કરાવો છો, એમણે શું કરવું જોઈએ, શું માનો છો? એમને તો તોડીને નવા જ બનાવી આપવા જોઈએ। અમને બધે બને જ છે, ઘણી બધી જગ્યાએ બન્યા જ છે, તો અમે પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારું પણ હવે આગળ પ્રોસેસમાં લઈને અમારું પણ આગળ સારું થવું જોઈએ। શું કહેશો સાહેબ, 35 વર્ષ જૂના થઈ ગયા, તિરાડો છે, જર્જરિત છે, નોટિસ તો આપી જ રહ્યા છે, શું કહી રહ્યા છો તમે? પણ મકાનોની કન્ડિશન બી જોવું જોઈએ, કયું એકદમ જર્જરિત છે, પડી જાય એવું છે એ બી જોવું જોઈએ ને। બધા મકાનો એવા નથી કે નીચે પડી જાય એવા, એ તો જોયા વગર ચાલે, નોટિસ મારીને જતા રહે છે। પણ મકાનોની કન્ડિશન જોઈએ, કયું મકાન રહેવા લાયક નથી એ જોવું જોઈએ। ખાલી નોટિસ લગાવીને જતા કોઈ મતલબ જ